હેલો ફ્રેન્ડ્સ, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવ શર્માથી. મિત્રો, આજે આપણે એક નવી ટેકનિક ઉપર વાત કરવાના છીએ, જેમાં આપણે વાત કરીએ છીએ કે જો તમારે બહુ સરળતાથી 1 થી 100ના સ્ક્વેર કરવા હોય તો કઈ રીતે કરી શકીએ. તો આજના વિડીયોમાં આપણે 1 થી 100ના સ્ક્વેર, જેમાં આજે આપણે એક પાર્ટ લઈશું, બીજો પાર્ટ આપણે કાલે લઈશું. તો મિત્રો જોઈએ 1 થી 100ના સ્ક્વેર. તો 1 to 100ના સ્ક્વેર કરવા માટે પહેલાં આપણે આજના દિવસ માટે ફક્ત 90 થી 99ના સ્ક્વેરનો અભ્યાસ કરીશું. તો 100ના સ્ક્વેરની જો આપણે વાત કરીએ તો 100ના સ્ક્વેરમાં જો કોઈને ના ખબર હોય તો 100ના સ્ક્વેરમાં આપણને ખબર છે કે અહીંયા આપણી પાસે ડબલ ઝીરો છે, તો 2 ઝીરો તો આવશે જ, અને સ્ક્વેર છે એટલે બીજા 2 ઝીરો આવશે. તો મિત્રો આ થઈ ગયો 100નો સ્ક્વેર. એના પછી જો આપણે 90થી લઈને 99 સુધીના સ્ક્વેરની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જો આપણે 90ના સ્ક્વેરની વાત કરીશું તો 90ના સ્ક્વેરમાં પણ બહુ શીખવા જેવું કંઈ છે નહીં, મોઢે પણ આવડી જાય કોઈ પણને, છતાં પણ કોઈને ના આવડે તો 99 યાની કીધું 9 × 9 9 9 81, આને પાછળ ડબલ ઝીરો લગાવી દેવાનો. તો એકદમ સિમ્પલ છે મિત્રો. હવે જો તમારે 91નો સ્ક્વેર કરવો હોય, 91નો સ્ક્વેર, તો મિત્રો એ આ રીતે શક્ય નહીં બને. એમાં તમે એવું નહીં કરી શકો કે ભાઈ 9 9 9 9 81 ને પછી તમે ડબલ 1 લગાડી દીધા કે ડબલ ઝીરો લગાડી દીધા, તો એ નહીં શક્ય બને. તો એના માટે એક ટેકનિકનો આપણે ઉપયોગ કરીશું. તો જો મિત્રો, એકદમ સરળતાથી અને બહુ જ ફાસ્ટ રીતે આપણે કઈ રીતે સ્ક્વેર કરી શકીએ એની રીત આજે હું તમને બતાવું છું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 91 એ 100થી કેટલા દૂર છે. તો આપણે જોઈ શકીએ કે 91 એ 100થી 9 દૂર છે. ચલો, આટલી તો ખ્યાલ આવી ગયો કે 91 એ 100થી 9 દૂર છે. હવે 9નો સ્ક્વેર બધાને આવડે, તો 9નો સ્ક્વેર કેટલો થાય? 81. તો આ પહેલાં અહીંયા મૂકી દેવાનું 81. તો આપણા છેલ્લા જે બે જે આંકડા કહેવાય, બે ફિગર જે આપણી કહેવાય, એ આપણી આવી ગઈ. હવે આપણે જોઈ શકીએ કે અહીંયા આપણી પાસે 9 છે ડિફરન્સ. જો મિત્રો 9નો ડિફરન્સ તમારે કાઢવો હોય, મતલબ કે 91નો જો તમારે સ્ક્વેર કાઢવો હોય અને એનો 9 ડિફરન્સ આવ્યો હોય, તો 91માંથી તમારે 9 બાદ કરવાના. તો 91માંથી જો આપણે 9 બાદ કરીશું તો જો આ પણ થોડુંક અઘરું થઈ જશે. તો આની પણ એક ટેકનિક છે, જેમ કે તમે અહીંયા 10 બાદ કરી શકો છો તો 81 આવશે, અને એના પછી તમે એક ઉમેરી શકો છો તો આપણો જે 82 આવશે. તો આપણો જે સ્ક્વેર હતો એ થઈ ગયો. તમે મિત્રો જો એક જ મિનિટની અંદર આપણે સ્ક્વેર કરી લીધું. જે 91 × 91 તમે કરો તો કદાચ થોડી ઘણી તમને વાર લાગે, તો એનાથી આ સ્પીડ થોડી જલ્દી છે. તો આ જ રીતે મિત્રો જોઈએ બીજા એક ઉદાહરણની અંદર, જેમ કે આપણે 92નો સ્ક્વેર કરીએ છીએ. તો 92નો સ્ક્વેર કરવા માટે ફરીથી આપણે જ રીતનો ઉપયોગ કરીશું. પહેલાં આપણે 100માંથી 92 બાદ કરીશું તો આપણી પાસે આવશે 8. 8નો સ્ક્વેર મિત્રો કરીશું તો અહીંયા આવશે આપણી પાસે 64. તો છેલ્લા બે આંકડા આવી ગયા આપણી પાસે. હવે જોઈ લો કે 92માંથી આપણે 8 બાદ કરીએ છીએ. જો ડાયરેક્ટ ના કરી શકો તો મેં ટેકનિક આપી તમને કે 92માંથી પહેલાં તમે 10 બાદ કરી દો, તમારે આવશે 82. 82માં બે જે 10 આપણે એડ કર્યા અને 10 અને 8 વચ્ચેનો જે ફરક છે એ 2 થશે, તો એ 2 તમે પાછા અંદર એડ કરી દો તો 84 થઈ જશે. તો તમારો સ્ક્વેર આવી ગયો. જુઓ કેટલો ઝડપથી આવી જાય છે મિત્રો. આ તમારે આવી રીતે લખીને કરવાનું નથી, આ તમારે તમને શીખવાડવાનું છે, તમને બતાવવાનું છે. એટલા માટે હું ગણતરી કરીને તમને બતાવી રહ્યો છું. બાકી તમે મોઢે પણ કરી શકો છો. જુઓ 93, જેમ કે 93 આપણને ખબર જ છે કે 93થી 100નો ફરક કેટલો થશે? તો 7નો થશે. તો 70 થશે 49. તો લાસ્ટ બે આંકડા આપણા આવી ગયા, છેલ્લા બે ડિઝિટ આવી ગયા. હવે 93માંથી તમે 7 મોઢે બાદ કરી શકો છો. 93માંથી તમે 7 ડાયરેક્ટ બાદ કરો તો આપણે ફરીથી એ ટેકનિકનો ઉપયોગ કરીશું કે 93માંથી પહેલાં 10 બાદ કરો અને પછી એમાં 3 એડ કરી દો. તો 10 બાદ કરશો તો 83 આવશે, અને પછી 3 એડ કરશો તો 86. તો 86 49. તો આ રીતે મિત્રો તમે 91 સુધી સ્ક્વેર, 91થી લઈને 99ના સ્ક્વેર કરી શકો છો. બીજું મિત્રો કે જો અહીંયા એક ટેકનિક છે બીજી, કે માની લો કે આપણી પાસે 96નો સ્ક્વેર છે. આમાં થોડીક ટ્વિસ્ટ છે એટલે બતાવી દઉં છું તમને તો ખ્યાલ આવી જાય.
96નો સ્ક્વેર છે. 96ના સ્ક્વેરમાં હવે આપણે જોઈશું તો 100ની અંદરનો ફરક છે 4, તો 4 મિત્રો જોઈશું તો એનો આપણે વર્ગ આવશે, 4નો વર્ગ આવશે 16. અને 96માંથી હવે તમારે 10 બાદ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે 4 બાદ કરી શકો તો સીધા આવશે 92 16 92. મિત્રો બીજો એક લઈએ 98નો સ્ક્વેર. 98નો સ્ક્વેર કરવો હોય તો હવે શું કરીશું મિત્રો, 100માંથી 98નો ફરક 2, 2નો સ્ક્વેર થશે 4. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા તમારે 4 નહીં પણ 0 4 લખવાના. ક્લિયર? ઓકે. તો હવે 98માંથી લાસ્ટ છે આપણી કે આપણે 2 બાદ કરી દઈશું તો આપણો આવશે 96. તો મિત્રો આ રીતે 90થી તમે 99ના સ્ક્વેર આપણે આજે જોયા. ધીમે ધીમે આપણે આવનારા વિડીયોમાં 1થી 100ના સ્ક્વેરની અંદરના જે બાકીના સ્ક્વેર છે એની પર ચર્ચા કરીશું. જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમારા જેવા બીજા મિત્રોને પણ આવી નવી નવી ટેકનિકોની લાભ મળતો રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.